છો? તો કાલનો મારો વ્લોગ જોયો તો કે હું જમવાનું બનાવતી હતી. કાલ હું ક્યાંય ગઈ નથી બરાબર રાતે, એટલે આજે અમે લોકો નીકળી ગયા છીએ અહીંયા ફરવા માટે. અને ક્યાં જઈએ છીએ એ સરપ્રાઈઝ છે, બન્યા રહેજો મારા પ્યારા પ્યારા વ્લોગ સાથે. અને આ છે અલ્પિતા દીદી. ત્યાં જઈને પછી અમે તમને બતાવીએ કે કઈ રીતનું લોકેશન છે. જો કે તમને અહીંયાથી તો દેખાતું જ હશે કે સરસ મજાનું નેચરલ હવા છે. અને હું નેચરલ હવામાં 5 દિવસથી રહું છું. 5 દિવસથી એવી મજા આવી ગઈ ને મને, આઉટ લેવલની મજા આવી છે, આઉટ લેવલની. મિત્રો તમે ગેસ્ટ કરો કે કેવી રીતની મજા આવી છે બરાબર. શું બન્યા રહો અમારા પ્યારા પ્યારા વ્લોગ સાથે. ચલો तो हम खाना वाना खा के निकल गए. बहुत मजा आ गया. इसकी बहन की मजे मजे, इसकी बहन की मजे मजे. अरे हारो हुआ तो क्या नहीं कैमरा ना काट हां पाछो देख सकते हो यहाँ पे इतना अच्छा जंगल वाला एरिया है. હું કેમ વળી હિન્દી બોલું છું, કેટલું મસ્ત ગ્રીન ગ્રીન છે બધું, જોઈ શકો છો. ઓય વગર આ મસ્ત ફીલ થાય છે. એક રોડ મસ્ત છે. શું કેવું રોડ ઉપર આ રોડ ઉપર ઊભા રહીને તમે મસ્ત મજાની રીલ્સ બનાવી તો કેટલું જોરદાર લાગે. રીલ્સનું તો આપણે કંઈ વિચાર્યું નહીં. મિત્રો મારું માથું ચડ્યું છે, બહુ દુખે છે માથું, વોમિટિંગ થાય છે, એટલે હું શાંતિથી આરામ કરું છું. બસ માથું ઉતરે તો કંઈક જે એટલે હું વ્લોગ બી કંઈ ઠીકથી લઈ નહીં હતી. મેં ગ્લાસમાં પેલી સોડા ને એવું બધું મિક્સ કરી કરીને પીધું, પણ તો એવું નહીં મજા આવતી, જેવી જોઈએ એવી મજા નહીં આવતી એમ. અને અમે જઈ રહ્યા છીએ તિથલ, ફર્સ્ટ ટાઈમ જઈએ હવે ત્યાં કેવું છે કેવું નહીં. તમને બતાવીશું. જવાનો ઈરાદો હતો દમણ, દમણ બંધ છે. મોદી સાહેબે કીધું છે કે દમણમાં પેટ્રોલ અને ડીઝલની ગાડીઓ ફેરવવી નહીં. ભાઈઓ બહેનો, એટલે આ ભાઈઓ આ બહેનો નહીં જવાના ત્યાં બરાબર. સાયકલ લઈને ચાલવાનું વાત છે. હા ત્યાં કે સાયકલ લઈને જવું પડે આ તે એવું કંઈક આટલી છે. ગરમીમાં કેવી રીતના સાયકલ મેનેજ અને વૈસે હું તો ગયેલી છું દમણ, એટલે મને કંઈ એટલું બધું એ નહીં, પણ એમ કે મને ત્યાંનો દરિયા કિનારો જે આમ બેસીને જે સુકૂન મળે ને એવું સુકૂન ક્યાંય નહીં. એવો સુકૂન લેવા માટે અમે બીજા દરિયા કિનારે, મતલબ કે દરિયો તો એક જ છે આખો, દમણ સુરતનો દરિયો એક જ છે. એટલા માટે દ્વારકાથી લઈને તમામે બધો દરિયો એક જ છે, પણ દરિયાના અલગ અલગ ખૂણે કે જ્યાં અમે જઈ શકીએ એવો એક નવો ખૂણો અમે પકડે છે, જે છે તિથલ. સમજ્યા? અલ્પિતા દીદી બહુ સારું સમજાવે. તમારે સમજવું હોય પર્સનલી તો તમે મારા કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટની આઈડીમાં ડીએમ કરી શકો છો. સમજી? હું તમને મોટિવેશન સ્પીચ બહુ સારી આપીશ, જેથી તમે તમારા લાઈફમાં તમારે શું કરવું છે ના કરવું. જો તમને તમારા લાઈફમાં કોઈ કન્ફ્યુઝન હોય તો તમે અમારું અને પૂજારો બંનેનો કોન્ટેક્ટ કરી શકો છો. હવે નવો બિઝનેસ અમે અમે કેવા વ્યક્તિ ખબર હે? અમે તમને સલાહ આપીએ પણ સલાહ લેવા પેલું એ શું કે મજા નહીં આવતી એમાં. સલાહ આલવામાં લઈએ પણ અમે એ સલાહ માનતા જ ના હોય, પણ તોય તમને આલીએ એમ. એવા છીએ અમે 2 જણા. અને અમારી સલાહ હંમેશા બધા લોકોને ફાયદાદારક જ રહી છે, તો તમે લઈ બી શકો છો અમારી સલાહ. એ પછી તમારી મરજી, તમારે લેવી ના લેવી. એના માટે અમે ટૂંક સમયમાં એક નવી એવી આઈડી બનાવીશું, જેની અંદર અમે સલાહના લગતા વિડીયો મૂકશું. આ એક ગપ્પુ છે ગાઈઝ. નો ગાઈઝ, આ ગપ્પુ નથી, આ સાચું છે. ટૂંક સમયમાં અમે કંઈક નવું લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જે બહુ સિક્રેટ છે, જે તમે થોડા ટાઈમમાં જોશો. ओके बने रहो ब्लॉग साथे. सो क्या कहना आपका? कहना तो बहुत कुछ है, लेकिन कह नहीं सकते हम कुछ. તો મિત્રો અમે પહોંચી જવાયા છીએ તિથલ, અને 15-20 મિનિટમાં પહોંચી જવાના છીએ. અને અમે લોકો બહુ બધી વાતો કરી, જૂની વાતો ખોલી કે અમે પહેલાં કેટલું એન્જોય કરતા આ તે ફલાણું ટીકડું. તમને લોકોને તો ખબર જ હશે કે અમે લોકો કેટલું એન્જોય કરતા હતા નહીં? જૂની યાદો, અમુક જૂની યાદો છે ને યાદ જ રહેવી જોઈએ. પછી બહુ મજા ના આવે કઈ એટલું અમે રોયા નહીં. અમે તો કોકનો રોવડાવા પર બિલીવ કરીએ. रुलाने पे बिलीव करते, रोने पे नहीं, वहाँ पे दिखते कीड़े. चलो અમે આવી ગયા છીએ બીચ પર, જોઈ શકો છો વ્યૂ. इधर का व्यू, उधर का व्यू, व्यू ही व्यू है. બ્લોગમાં તો બોલવાનું બંધ રાખો. સનસ્ક્રીન લગાવી દીધી છે, અમારું મોઢું મસ્ત રીતે ચમકી ગયું છે.
અને જોઈ શકો છો મેં પહેર્યું છે, હું શોર્ટ પહેરવાની હતી બટ મેં કીધું હું થોડી બ્લેક થઈ જઈશ એટલા માટે મેં કીધું નહીં પહેરવું. અને અહીંયાનું મસ્ત રીતે વાતાવરણ હવામાન બહુ સરસ છે, આમ મજા આવે. અને સનસ્ક્રીન લગાવી નાખી એટલે કોઈને ગોઠવાનું થતું નહીં. હવે વેટ હું બતાવું. બહુ મજા આવવાની છે મિત્રો, બ્લોગ સાથે બન્યા રહો. હું મારી અને ચશ્મા લીધા થેન્ક યુ. તો અમે લોકો ચશ્મા લેકે ક્યાં નામ है आपका, लगाओ ना चश्मा. क्या नाम है है ना दो ब्यूटीफुल लेडी. किसी को गांठे की नहीं मजा આવવાની છે, મોજો આવી જશે. મારા ગુજરાતી જ્યારે જાય ને દરિયામાં તો લોકોની ગાંઠ બળીને હાથમાં આવી જાય. પેલી બાજુ ને જવાનું લલપિતા દીદી રેડી થઈ ગયા મસ્ત ટનાટન લાગો ટનાટન. જુઓ ખાલી વ્યૂ અને મસ્ત રેડી થઈ ગયા છીએ. બહુ મજા આવી રહી છે. જઈશે હમણાં નીચે, પહેલાં થોડું કંઈ ઠંડુ પીએ પછી જઈએ શાંતિથી. એન્ડ અહીંયાની સ્નેપ બે પછી લેવાની છે, લેવાઈ જાય પછી જઈશું. બરાબર. તો મિત્રો અમે લોકો મસ્ત રીતે એન્જોય કર્યું ત્યાં દરિયા કિનારે. બહુ સનસેટ ટાઈમે પહોંચ્યા હતા. એમ તો પહેલાં પહોંચ્યા હતા પણ પહેલાં ગયા અમે લોકો સ્વામિનારાયણ મંદિરે. ત્યાં અમે વ્લોગિંગ બી કર્યું, ફોટોશૂટ કર્યા, વિડીયો બનાવ્યા, બધું બનાવ્યું. અને પછી ત્યાંથી અમે લોકો પાછા દરિયે ગયા. દરિયે જઈ અને પછી મસ્ત રીતે પાણીના મોજા આવતા હતા તો અમે લોકોએ મતલબ મસ્ત વિડીયો બી શૂટ કર્યા, ફોટા બી પાડ્યા. અને બહુ થાકી ગયા ફરી કેમ કે બહુ એટલે બહુ મજા આવી ગઈ. અમે લોકો જવાના હતા દીવ નહીં દમણ જવાના હતા અને તિથલ પહોંચી ગયા હતા. બરાબર. પણ બહુ મજા આવી ગઈ. નવી નવી જગ્યાએ ફરવું જોઈએ જરૂરથી. તમે પણ બધા જરૂરથી એકવાર તિથલ આવજો. અહીંયા આવ્યા હોય તો બહુ મજા આવે છે. અને મેં કેમ આવી ટી-શર્ટ પહેરી છે? મેં આવી ટી-શર્ટ એ માટે પહેરી છે કેમ કે હું થોડી મોડર્ન થઈ ગઈ છું ને મને મોડર્ન કરવામાં પાછળવાળા હાથ છે. તમારા લોકોને બી મોડલ થવું હોય તો તમે લોકો મારી જોડે આવીને ફોલો ટિપ્સ લઈ શકો છો. એન્ડ ગાઈસ નવી જગ્યા હંમેશા એક્સપ્લોર કરવી જોઈએ. એનાથી આપણે નવી જગ્યા જોઈએ જેથી આપણને બી ખબર પડે કે દુનિયા કેટલી સુંદર છે. તો તમે પણ અમારી વ્લોગની સાથે સાથે દુનિયા એક્સપ્લોર કરો ને આમ નામ અમારા વ્લોગમાં બન્યા રહો. और मेरे को लग गई है भूख. હવે એક તીખું ખાવા નહીં પણ શું ખાઈએ જ વિચારીએ. પકોડી ખાઈએ આગળ તીખી મસ્ત રીતે બનાવ્યો પહેલા બ્લોગ સાથે. થઈ ગયા છીએ ઘરે અને ઘરે અમે એ લોકો શું કરીશું એ જ વિચારીએ છીએ કે શું કરીશું. અમને લોકો કાંઈ નહીં કરવાના, ખાઈ પી અને આરામ કરીશું મસ્ત રીતે શાંતિથી. અમે આવી ગયા છીએ રૂમ પર. આ છે રૂમ, તમે તો જોયેલો જ છે. અને મેં એવા કપડાં પહેરેલા એટલે હું આખું એ તો ના કરી શકું એટલે મારું ફેસ દેખાઈ જાય. અમે લોકો હવે ખાઈશું થોડું પછી આરામ કરીશું. અને કાલનો પ્લાનિંગ કંઈક એવો છે કે ઘરે જ રહેવાનું છે એટલે કોઈ ના જોઈએ. આરે વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. બાય બાય ટાટા, મળીએ છોટી સી બ્રેક કે બાદ.